હેલો ફ્રેન્ડ્સ, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે કુમાર બારોટ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ હૃદયરોગને લગતી સમસ્યા વધતી જાય છે. યુવાન વયે લોકોને હાર્ટ એટેક આવે છે. તાજેતરમાં એવા પણ સમાચાર આવ્યા કે એક સાવ લવરમૂછિયો યુવાન જે 17-18 વર્ષની માંડ ઉંમર હતી, તેઓ એક યુવાન ગરબા રમતા રમતા પડી ગયો કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. વચ્ચે એક સાવ નાનકડો છોકરો 7મા-8મા ધોરણમાં ભણતો એક છોકરો હતો, તેને પણ હાર્ટ એટેક આવ્યો. આમ હાર્ટ એટેક જે છે તે દિવસે ને દિવસે યુવાનોમાં વધતા જાય છે. આજે 29 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ હાર્ટ ડે. તો આજે આપણે ચર્ચા કરવાની છે. ખાસ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે સાલ હોસ્પિટલમાં, જ્યાં આપણે મળીશું ખૂબ જ જાણીતા અને મોટા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર જયેશભાઈ ત્રિવેદીને. ડૉક્ટર જયેશ ત્રિવેદી, અમારા આ ન્યૂઝ ફોર ઇન્ડિયાના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, આજે વર્લ્ડ હાર્ટ ડે અને આપણે સૌ જાણીએ છીએ, જે મેં વાત કરી તે પ્રમાણે, કે ભાઈ યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે. શું કહેશો આના વિશે? બિલકુલ સાચી વાત છે. અત્યારે આપ જુઓ તો જે અત્યારની આ રહેણીકરણી થઈ ગઈ છે, આપણો ડાયટ છે, ફૂડ છે, લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ એટલા બધા થઈ ગયા છે. ત્રીજી વસ્તુ અગત્યની છે એ આપણે એક્સરસાઇઝ જ નથી કરતા. બિલકુલ આળસુ વૃત્તિ જે થઈ એને કારણે મેદની પ્રવૃત્તિ આપણા શરીરમાં વધી જાય છે, કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થાય છે. અનધર થિંગ ઇઝ કે ડાયાબિટીસ બહુ યંગ એજે હવે થવા માંડ્યો. જે પહેલાં ડાયાબિટીસ થતો તો 60-70 વર્ષે, એ અત્યારે તમે જોશો તો 25-30-35 વર્ષે તો તમને સેકન્ડરી એટલે ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ ડેવલપ થાય છે લોકોને. એટલે દેટ મીન્સ કે કોઈ આપણી રહેણીકરણીની અંદર જ જે સુધારો કરવાની જરૂર છે, સ્ટ્રેસ લેવલ નીચે કરવાની જરૂર છે, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની જરૂર છે. ખોરાક પણ આપણે એવો ખાવો જોઈએ જે જંક ફૂડ આ બધા અત્યારે ઓમેગા 6 ફેટી એસિડ્સવાળા બધા લેતા હોય છે, 3 ફેટી એસિડવાળા, એ બધી એવોઇડ કરવાની જરૂર છે. જો એ આપણે નિયમિત કરીશું તો આ મૃત્યુ આંક નહીં થશે. બીજું એક વસ્તુ એવું પણ છે કે કોવિડને થયાને કારણે કેટલાક હાર્ટની અનિયમિતતા થયેલી છે, કેટલાકની અંદર હાર્ટની ઇન્વોલ્વમેન્ટ બી થયેલા છે, કેટલાક લોકોને કાર્ડિયોમાયોપેથી સ્નાયુઓ બી હાર્ટના અફેક્ટ થયેલા છે, અને એને કારણે બી મૃત્યુનો આંક સામાન્ય કરતાં વધારે જોવા મળે છે. જે આપે 2 ઇન્સિડન્ટ્સની વાત કરી, 19 વર્ષનું જામનગરમાં એક ગુજરી ગયા, બીજા એક ડૉક્ટર પણ આવી રીતે 40 વર્ષે જેમણે બાયપાસ સર્જરી કરાયેલી, એ પણ જામનગરના જ હતા. તો એ આ જે બતાવી રહ્યું છે એ એક જ વસ્તુ બતાવી રહી છે કે આપણા બોડીની અંદર જે બિનજરૂરી મેદ ભેગો થતો જાય છે. અત્યારે પોલિસિસ્ટિક ઓવેરિયન કિડની ડિસીઝીસ બી બહુ કોમન છે, ફિમેલ્સમાં જોવા મળે છે, જે મૃત્યુઆંકને તરફ નોતરી જાય છે, કે એને કારણે કોલેસ્ટ્રોલ વધારે થાય અને એ લોકોને હાઇપર ટેન્શન, ટ્રાયગ્લિસેરાઇડેમી, હાઇપર ટ્રાયગ્લિસેરાઇડેમી એ થાય છે. બ્લડ પ્રેશર પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, કે બ્લડ પ્રેશર વધવાના ઇન્સિડન્સીસ બી બહુ વધતું જાય છે. અને એવું કહેવાય છે કે જેમાં ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર હોય એમાં સામાન્ય કરતાં એ લોકોનો મૃત્યુઆંક 40% વધારે હોય છે. એટલે આ બધાનું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એવી છે કે આપણે શરીરને નુકસાન જ થતું હોય છે. તો એ ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે જે આ બધી જ વાત કરી, જે ડિટેલ તમે જે વાત કરી, હવે સામાન્ય રીતે કેવા પ્રકારના હૃદય રોગના જે પ્રકાર છે, કયા કયા લક્ષણો અથવા તો સામાન્ય રીતે કયા પ્રકારના હૃદય રોગ જોવા મળતા હોય છે? હૃદયરોગના ઘણા પ્રકાર છે. એમાં એક પ્રકાર એવો છે કે જેમાં તમને સ્ટેબલ એન્જાઇના કહેવાય. એટલે તમે કામ કરો અને તમને ચેસ્ટ પેઇન થાય, તમે દવાઓ લો અથવા તમે રેસ્ટ કરો તો મટી જાય. બીજો એક અનસ્ટેબલ એન્જાઇના છે, કે અનસ્ટેબલ એન્જાઇનામાં એટલે છાતીમાં સખત દુખાવો થાય, ગભરામણ થાય, તમારે આઈસીસીયુમાં એડમિટ કરવું પડે, જેને પ્રી ઇન્ફાર્ક્ટ એન્જાઇના બી આપણે કહેતા હોઈએ છીએ. કેટલાકને અનસ્ટેબલ એન્જાઇનાની અંદર તમારા ઇસીજીના ચેન્જીસ જે આવ્યા હોય, એટલે એન્ઝાઇમ ચેન્જીસ ના હોય, ઇસીજીમાં ચેન્જીસ હોય, અને સડનલી હાફ એન અવરમાં તમારા ચેન્જીસ મટી જતા હોય છે. કેટલાક લોકોને સિવિયર માયોકાર્ડિયલ હાર્ટ એટેક આવતો હોય છે, કે જેમાં આપણે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી ને એ બધું કરવું પડતું હોય છે. કેટલાક ડિસીઝ એવા છે કે જેમાં સડન ડેથ થઈ જાય છે. લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી હોય, અથવા તો હૃદયની નળીઓ આડી અવળી જતી હોય, અથવા હાર્ટની અનિયમિતતા થાય, જેને એરિધમિયા કહીએ, એમાં વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ફ્લટર, ફિબ્રિલેશન, એમાં હાર્ટ સડનલી બંધ થઈ જાય છે. કેટલાકમાં 6 સાઇનસ સિન્ડ્રોમ હોય છે. કેટલાક લોકોને હૃદયની અંદર જન્મથી નળીઓ આડી અવળી ગોઠવાયેલી હોય છે,
એટલે ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ વેસલ્સ ઓર ટેટ્રોલોજી ઓફ ફેલોડ્સ કે એ ટાઈપની જેને કહીએ એવી જન્મજાત બીમારી હોય છે, હાર્ટમાં છેદ હોય છે, હાર્ટની સ્નાયુની અનિયમિતતા થવાની પ્રક્રિયા વધારે હોય છે. આવા બધા મલ્ટિપલ કારણો છે. કેટલાક લોકોને 30% અંદર હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી હોય છે કે જેમાં ફેમિલીમાં એ લોકોને એક જણને હોય પિતાને હોય તો પુત્રને થવાની શક્યતા વધારે છે. એવા ફેમિલી જે ઇન્સિડન્સીસ બનતા હોય કે બાપુજી પણ સડનલી ગુજરી ગયેલા, દીકરો પણ સડનલી ગુજરી ગયો, એમાં આ કોમન ફેક્ટર છે. અચ્છા ડૉક્ટર જયેશભાઈ, આપે આ બહુ જ મહત્ત્વની વાત કરી. હવે સૌથી મહત્ત્વની વસ્તુ, મને એક વસ્તુ પૂછવાનું મન થાય છે કે એવા કયા લક્ષણો હોય કે જે સામાન્ય રીતે દર્દી પોતે અનુભવે અને તાત્કાલિક તેણે પોતાના નજીકના ફિઝિશિયન કે કાર્ડિયોલોજિસ્ટને મળવું જોઈએ? જે કન્ડિશનમાં તમને ચાલતા છાતીમાં દુખાવો થાય અથવા શ્વાસ ચડે, જે તમે સામાન્ય રીતે પહેલાં કરી શકતા હો, પણ તમે એક દાદરો ચડો અથવા તો થોડું ઝડપી ચાલો, તમારે ઊભા રહી જવું પડે, છાતીમાં ગભરામણ થાય, આવા ચિહ્નો જો થતા હોય, તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તમારો અનકન્ટ્રોલ હોય, તમારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય, તો આવા દરેક દર્દીઓએ પોતાના ઇન્વેસ્ટિગેશન ઇરિસ્પેક્ટિવ ઓફ એજ તમારે કરાવી લેવી હિતાવહ છે. તમને કોવિડની ગંભીર બીમારી થઈ હોય જેમાં તમારા હાર્ટ પકડાયેલું હોય, તમને ડૉક્ટરે કહ્યું હોય કે તમારું હાર્ટનું પમ્પિંગ ઓછું છે, એમાં તમને ઇકોકાર્ડિયોગ્રાફી અને ઇસીજી કરી જરૂર પડે તો ઇલેક્ટ્રોફિઝિયોલોજિકલ સ્ટડીઝ પણ હાર્ટનો કરાવી લેવો જોઈએ. એટલે આ બધા પ્રાઇમરી છે અને તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તદ્દન કંટ્રોલ હોવું જરૂરી છે. ડૉક્ટર સાહેબ, છેલ્લે આપે જે હાર્ટ ડિઝીઝ વિશેની આખી વાત કરી અને આજે વર્લ્ડ હાર્ટ ડે છે, આપ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં શું સંદેશ આપવા માગો છો? બસ તમે સેફ ખાઓ, સારી વસ્તુઓ ખાઓ કે જે ખાવા લાયક હોય, જંક ફૂડ એવોઇડ કરો, નિયમિત વ્યાયામ કરો, બિનજરૂરી સ્ટ્રેસ ના કરો, ખોરાકમાં મીઠું અને ગળપણ બંને બને એટલું ઓછું લો, તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ રાખો, નિયમિત ચેકઅપ કરાવો. કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કંટ્રોલ હોવા બિલકુલ જરૂરી હોય છે. ડૉક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને આજે વર્લ્ડ હાર્ટ ડે ઉપર જે અમારા દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ અમે આપના આભારી છીએ. તો જોયું ને દર્શક મિત્રો, ડૉક્ટર જયેશ ત્રિવેદી કે જેઓ એક અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે, તેમણે કેટલી સુંદર માહિતી વર્લ્ડ હાર્ટ ડે ઉપર આપી. જો તમને સામાન્ય કોઈ પણ પ્રકારનું આવું લક્ષણ ફીલ થાય તો તાત્કાલિક તમારે તમારા નજીકના ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયન કે પછી કોઈ જાણીતા કાર્ડિયોલોજિસ્ટને મળવું જોઈએ. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.